નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ જે જે બાઇબલની જાણીતી વાર્તાઓને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ ખરેખર કહી શકાય કે મગજને હલાવી દે તેવું છે. એ દાવો કરે છે કે આપણે જે દુનિયાને આપણું ઘર માનીએ છીએ તે વાસ્તવમાં કંઈક બીજું જ છે. બિલકુલ. આ વિશ્લેષણનો મુખ્ય વિચાર એ છે કે ઉત્પત્તિની વાર્તા જે આપણને બાળપણથી શીખવવામાં આવે છે એની સપાટી નીચે એક ઊંડો છુપાયેલો અર્થ છે. તે ઈશ્વર અને પતિત થયેલા આત્મિક જીવો વચ્ચેના એક વૈશ્વિક સંઘર્ષની ગાથા છે અને આશ્ચર્યજનક રીતે આ નાટકના કેન્દ્રમાં માનવતાને મૂકવામાં આવી છે. આજે આપણે એવા વિચારો પર ચર્ચા કરીશું કે કેવી રીતે આ દુનિયા પોતે જ હેડ્સ એટલે કે પાતાળ લોકનું એક સ્વરૂપ છે અને કેવી રીતે સામાન્ય પશુ પક્ષીઓ આ મહાન સંઘર્ષના મુખ્ય પાત્રો છે. આ તો શરૂઆત જ ધમાકેદાર છે. આ દુનિયા જ પાતાળ લોક છે. આ વાક્ય જ પરંપરાગત માન્યતાઓથી તદ્દન વિપરીત છે. ચાલો આ મોટા દાવાથી જ શરૂઆત કરીએ. સ્ત્રોત મુજબ આ બધું ક્યાંથી શરૂ થાય છે? આ કથાની શરૂઆત એમ કહી શકાય કે સમયની પણ પહેલા થાય છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વરે કંઈ પણ બનાવતા પહેલા ઇતિહાસનો અંત કેવો હશે એ સહિત બધું જ નક્કી કરી લીધું હતું. અને આ યોજનામાં હેલેલ, જેને આપણે લ્યુસિફર તરીકે ઓળખીએ છીએ, એનું પતન અને પછીથી આદમનું પતન પણ પૂર્વ નિર્ધારિત હતું. આ કોઈ અકસ્માત નહોતો, પણ એક મોટા હેતુનો ભાગ હતો. ઓકે, એટલે કે આ બધું ઈશ્વરની યોજનાનો જ એક ભાગ હતો. પણ આ વાતનો સંબંધ દુનિયાના સર્જન સાથે કેવી રીતે જોડાય છે? અહીં જ મુખ્ય વિચાર આવે છે. સ્ત્રોત દાવો કરે છે કે સર્જનની ક્રિયા પોતે જ બળવાખોર આત્મિક જીવો માટે કેદખાનું બનાવવા જેવી હતી. બાઇબલમાં જે હેડ્સ કે શિઓલ જેવા શબ્દો આવે છે તેને આ સ્ત્રોત પિત્તળની વેદી અને ખાસ કરીને કાચના સમુદ્ર સાથે જોડે છે. આ કાચનો સમુદ્ર એ જ કેદખાનું છે જ્યાં શૈતાન અને તેના સાથીઓને કેદ કરવામાં આવ્યા છે. એક મિનિટ, આ થોડું જટિલ છે. મોટાભાગના લોકો તો હેડ્સ કે શોલને મૃત્યુ પછીની જગ્યા એટલે કે પાતાળ લોક માને છે, બરાબર ને? આ સ્ત્રોત તેને આપણી જીવંત દુનિયા, સર્જનની દુનિયા સાથે કેવી રીતે જોડે છે? આ બંને વિરોધાભાસી વિચારોને એકસાથે કેવી રીતે બંધ બેસાડવામાં આવે? ખૂબ જ સારો પ્રશ્ન. સ્ત્રોત દલીલ કરે છે કે આપણે હેડ્સને ફક્ત એક જગ્યા તરીકે નહીં, પણ એક સ્થિતિ તરીકે જોવું જોઈએ. ઈશ્વરથી વિખૂટા પડવાની સ્થિતિ. ઉત્પત્તિ 1.2માં જે વર્ણન છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને ઊંડાણ પર અંધકાર હતો, તેને આ સ્ત્રોત ભૌગોલિક અવ્યવસ્થા તરીકે નથી જોતું. તો પછી એ શું હતું? જો ભૌગોલિક અવ્યવસ્થા નહોતી તો એ આ કેદ થયેલા આત્મિક જીવોના ક્રોધ અને નિરાશાનો ઘોંઘાટ હતો. કલ્પના કરો કે એ કોઈ ભૌગોલિક અવ્યવસ્થા નહોતી, પણ જાણે એક જેલમાં કેદીઓ દ્વારા મચાવેલો હોબાળો હોય તેવો આધ્યાત્મિક ઘોંઘાટ હતો. અને ઉત્પત્તિમાં જે પાણીનો ઉલ્લેખ છે એ જ આ કાચનો સમુદ્ર છે, આ કેદ થયેલા આત્માઓનું પ્રતિકાત્મક જેલ. અચ્છા. અને જ્યારે લખ્યું છે કે ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો, એનો અર્થ એ છે કે ઈશ્વર આ જેલ પર સતત નજર રાખી રહ્યા હતા. વાહ! એટલે કે આ અર્થઘટન મુજબ જે દુનિયામાં આપણે રહીએ છીએ એ વાસ્તવમાં પતિત થયેલા દૂતો માટે બનેલી એક જેલ છે. આ તો દૃષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ છે. આપણે સામાન્ય રીતે પૃથ્વીને એક બ્રેડ તરીકે જોઈએ છીએ, જેલ તરીકે નહીં. ચોક્કસ. આ દૃષ્ટિકોણ પ્રમાણે આકાશ અંતરિક્ષ ફર્મોમેન્ટની જે રચના છે એ આ જેલને વધુ મજબૂત બનાવવા જેવી હતી. જે ઉપરના પાણી એટલે કે ઈશ્વરનું ક્ષેત્ર અને નીચેના પાણી એટલે કે હેડ્સ અથવા દુનિયાને અલગ પાડે છે. સારું. જો આખી દુનિયા જ એક આધ્યાત્મિક જેલ છે તો આ વાત મને થોડી મૂંઝવે છે, કારણ કે આ જ દુનિયામાં તો મનુષ્યોને બનાવવામાં આવ્યા છે. તો શું આપણે પણ કેદી છીએ કે પછી આપણો રોલ કંઈક અલગ છે? અહીં જ માનવતાની અનોખી ભૂમિકા આવે છે. આપણે કેદી નથી. આપણે એમ કહી શકાય કે આ જેલના મેદાન પર ખેલાતા એક નાટકના મુખ્ય કલાકાર છીએ. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે મનુષ્યોને હેડ્સની અંદર બનાવવામાં આવ્યા છે,
પરંતુ એક ખૂબ જ વિશિષ્ટ અને ઊંચા ઉદ્દેશ્ય સાથે. અને એ ઉદ્દેશ્ય શું છે? એ ઉદ્દેશ્ય છે ઈશ્વરની આજ્ઞાઓની સત્યતા અને યોગ્યતા સાબિત કરવી. શૈતાને ઈશ્વર પર આરોપ લગાવ્યો હતો કે એમની આજ્ઞાઓ પાળવી અશક્ય અને અન્યાયી છે. મનુષ્યોને આ આરોપને ખોટો સાબિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. ઈશ્વરના વચન, જેને સ્ત્રોત બીજ કહે છે, એને સ્વીકારીને અને તે મુજબ જીવન જીવીને મનુષ્યો ઈશ્વરનું સ્વરૂપ બની શકે છે. આ ક્ષમતા આપણને એ કેદ થયેલા આત્મિક જીવોથી અલગ પાડે છે. એટલે આપણું અસ્તિત્વ એ એક પ્રકારનો જીવંત પુરાવો છે. અને મને લાગે છે કે ઉત્પત્તિમાં જે કહેવાયું છે કે સમુદ્રની માછલીઓ, આકાશના પક્ષીઓ અને પૃથ્વીના પશુઓ પર શાસન કરો, એનો સંબંધ પણ આ જ ઉદ્દેશ્ય સાથે હશે. બરાબર, મુદ્દા પર આવ્યા. આ આદેશનો શાબ્દિક અર્થ નથી કે આપણે પ્રાણીઓ પર રાજ કરવું. આ એક ગહન પ્રતિકાત્મક આદેશ છે. આ અર્થઘટન મુજબ માછલી, પક્ષી અને પશુ એ શૈતાન અને તેના જૂથના વિવિધ પાસાઓ અને દુનિયામાં તેમના પ્રભાવના પ્રતીકો છે. પાછળનો તર્ક શું છે? કારણ કે સ્ત્રોત મુજબ બાઇબલની ભાષા સ્તરોમાં કામ કરે છે. શાબ્દિક અર્થ એ ફક્ત ઉપરનું પડ છે. ઊંડો અર્થ એ છે કે શાસન કરવું એટલે દુનિયામાં ફેલાયેલા શૈતાનના પ્રભાવ પર કાબૂ મેળવવો. સમુદ્ર એટલે કે સાંસારિક લાલચોની દુનિયા. આકાશ એટલે કે આધ્યાત્મિક ક્ષેત્ર જ્યાંથી ખોટા વિચારો આવે છે. અને પશુઓ એટલે કે પૃથ્વીની સત્તાના માળખા અને માનવ સ્વભાવની નિમ્ન વૃત્તિઓ. આ બધા પર વિજય મેળવવાનો આદેશ છે. ઠીક છે, આ સમજાયું. તમે પશુઓ, પક્ષીઓ અને માછલીઓનો ઉલ્લેખ કર્યો. હવે મારે એ સમજવું છે કે જો આ શાબ્દિક નથી તો આ દરેક શબ્દનો પ્રતીકાત્મક અર્થ શું છે. ચાલો પશુથી શરૂ કરીએ. આ સ્ત્રોત પશુને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? પશુ શબ્દ અહીં બે સ્તરે વપરાયો છે. એક, તે ઈશ્વરનો વિરોધ કરતી રાજકીય અને સામાજિક શક્તિઓનું પ્રતીક છે. પણ વધુ અંગત સ્તરે પશુ એ એવા મનુષ્યનું વર્ણન છે જેણે હજુ સુધી ઈશ્વરના વચન એટલે કે બીજને સ્વીકાર્યું નથી. આવો મનુષ્ય ફક્ત સાંસારિક વસ્તુઓ માટે જીવે છે. ભોજન, પૈસા, સુરક્ષા, પ્રજોત્પત્તિ. એની ચેતના ફક્ત શારીરિક અસ્તિત્વ અને શારીરિક મૃત્યુના ભય સુધી સીમિત હોય છે. એટલે કે જે વ્યક્તિનું જીવન ફક્ત ખાઓ પીઓ અને મોજ કરોના સિદ્ધાંત પર ચાલે છે, જે આધ્યાત્મિક વાસ્તવિકતા વિશે વિચારતો નથી, તે આ અર્થઘટન મુજબ પશુ જેવી સ્થિતિમાં છે. આ તો આજના સમાજ પર એક મોટી ટિપ્પણી છે. ચોક્કસ. સ્ત્રોત એક સ્પષ્ટ ભેદ પાડે છે. જે મનુષ્ય ઈશ્વરનું વચન સ્વીકારતો નથી તે પશુ સમાન છે. પણ અહીં જ આશાની વાત આવે છે. વચનનું બીજ પ્રાપ્ત કરીને એક પશુ પણ ઈશ્વરના સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે. આ જ માનવતાનો ચમત્કાર અને ઉદ્દેશ્ય છે. અને સ્ત્રોત આના માટે ઈસુનું ઉદાહરણ આપે છે, ખરું? મેં એ ભાગ મને ખૂબ જ રસપ્રદ લાગ્યો. હા, એ આ દલીલનો મુખ્ય આધારસ્તંભ છે. સ્ત્રોત કહે છે કે ઈશુ, જે પોતે ઈશ્વર હતા, તેમણે મનુષ્ય અવતાર લીધો. એટલે કે આ પ્રતિકાત્મક અર્થમાં તેઓ સ્વેચ્છાએ પશુ બન્યા. તેમણે આમ કરીને બતાવ્યું કે માનવ શરીર અને માનવ મર્યાદાઓમાં રહીને પણ ઈશ્વરની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરવું શક્ય છે. તેમણે પશુમાંથી ઈશ્વરનું સ્વરૂપ બનવાનો માર્ગ બતાવ્યો અને શૈતાનના આરોપને હંમેશ માટે ખોટો સાબિત કરી દીધો. વાહ! ઈશ્વરનું પશુ બનવું જેથી પશુ ઈશ્વરનું સ્વરૂપ બની શકે. આ વિચાર ખરેખર ઊંડો છે. ઠીક છે, પશુનો ખ્યાલ સ્પષ્ટ થયો. હવે આકાશના પક્ષીઓ વિશે શું? સ્ત્રોત તેમને બીજ વાવનારના દૃષ્ટાંત સાથે જોડે છે. બરાબર. ઈસુના દૃષ્ટાંતમાં વાવનાર બીજ વાવે છે અને કેટલાક બીજ રસ્તાની બાજુમાં પડે છે જેને પક્ષીઓ આવીને ખાઈ જાય છે. અહીં બીજ એ ઈશ્વરનું વચન છે. પક્ષીઓ એ શૈતાનના જૂથના સભ્યો અથવા તેમના પ્રભાવનું પ્રતીક છે. જેઓ સતત એ પ્રયત્નમાં રહે છે કે ઈશ્વરનું વચન મનુષ્યના હૃદયમાં મૂળ નાખે તે પહેલાં તેને છીનવી લે. એટલે કે આ પક્ષીઓ એક પ્રકારના આધ્યાત્મિક ચોર છે, જે આપણા મનમાં શંકા, ભય કે બીજી લાલચો નાખીને આપણું ધ્યાન ભટકાવે છે, જેથી આપણે સત્યને ગ્રહણ ન કરી શકીએ. અને આકાશ કે અંતરિક્ષ એ તેમની પ્રવૃત્તિનું ક્ષેત્ર છે, બરાબર ને? એકદમ સાચું. આકાશ એ આધ્યાત્મિક ક્ષેત્રનું પ્રતીક છે. આ એ જગ્યા છે જ્યાંથી વિચારો અને પ્રભાવો આવે છે. આ પક્ષીઓ આપણા વિચારો પર હુમલો કરે છે. એટલે જ આકાશના પક્ષીઓ પર શાસન કરવું નો અર્થ છે કે નકારાત્મક,
ઈશ્વર વિરોધી વિચારોને ઓળખીને તેમને આપણા મન પર હાવી થતા અટકાવવા. આ તો ખૂબ જ વ્યવહારુ સમજૂતી છે. હવે ત્રીજું પ્રતીક, સમુદ્રની માછલીઓ. અહીં સમુદ્ર પોતે પણ એક મોટું પ્રતીક છે, જેમ તમે અગાઉ ઉલ્લેખ કર્યો હતો. હા, સમુદ્ર એ શૈતાન દ્વારા શાસિત આ સાંસારિક વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તે અસ્તવ્યસ્ત, ઊંડો અને અણધારી છે. તે ભૌતિક સંપત્તિ, સત્તા અને લાલચોથી ભરેલો છે. આ સમુદ્રમાં ઈશ્વરના વચનનું બીજ વાવી શકાતું નથી, કારણ કે ત્યાં કોઈ સ્થિર જમીન નથી. અને માછલીઓ એ આ સમુદ્રની અંદર રહેલી વસ્તુઓ છે, જેમ કે સંપત્તિ, પદ, પ્રસિદ્ધિ. બરાબર. માછલીઓ એ દુનિયાની લાલચો અને સંપત્તિ છે. સ્ત્રોત કહે છે કે લોકો આ સંપત્તિ મેળવવા માટે માછલીઓની પૂજા કરે છે, જેનો અર્થ એ છે કે તેઓ પોતાનું આખું જીવન ભૌતિક સફળતા પાછળ લગાવી દે છે. આમ કરીને તેઓ અજાણતા જ શેતનના જૂથની પૂજા કરે છે, કારણ કે આ લાલચો તેમનું જ શસ્ત્ર છે. અને આ જ સંદર્ભમાં ઉત્પત્તિમાં ત્રીજા દિવસે સમુદ્રમાંથી સૂકી જમીનનું બહાર આવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિકાત્મક ઘટના છે. એ કેવી રીતે? સૂકી જમીન એ ઈશ્વર દ્વારા બનાવેલું એક એવું ક્ષેત્ર છે જ્યાં તેમના વચનનું બીજ વાવી શકાય છે અને ફળ આપી શકે છે. તે અસ્તવ્યસ્ત સમુદ્રની વચ્ચે સ્થિરતા અને વ્યવસ્થાનું પ્રતીક છે. તે એક એવું હૃદય કે મન છે જેણે દુનિયાની લાલચોથી પોતાને અલગ કરીને ઈશ્વર માટે જગ્યા બનાવી છે. એટલે જ સમુદ્રની માછલીઓ પર શાસન કરવુંનો અર્થ છે કે સાંસારિક લાલચોને આપણા જીવન પર રાજ કરવા દેવાને બદલે તેના પર નિયંત્રણ રાખવું. મને આ સમજવા માટે એક ક્ષણ આપો. તો માનવ તરીકે આપણી યાત્રા સમુદ્રમાંથી બહાર નીકળીને સૂકી જમીન બનવાની છે. આપણી અંદર રહેલા પશુને નિયંત્રિત કરીને ઈશ્વરનું સ્વરૂપ બનવાની છે. અને આકાશના પક્ષીઓથી આપણા વિચારોનું રક્ષણ કરવાનું છે. આ ત્રણેય મોરચે એક સાથે લડાઈ લડવાની છે. તમે એકદમ સચોટ સારાંશ આપ્યો. આ એક સતત ચાલતી આંતરિક અને બાહ્ય લડાઈ છે. આ જ માનવ જીવનનો મુખ્ય સંઘર્ષ અને ઉદ્દેશ્ય છે, આ સ્ત્રોત મુજબ. અને આ યાત્રા ઈશ્વરના વચનનું બીજ પ્રાપ્ત કરવાથી શરૂ થાય છે. અને આ બીજ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કેવી હોય છે? શું તે માત્ર કોઈ પુસ્તક વાંચવા જેવું છે? ના, તે એટલું સરળ નથી. સ્ત્રોત તેને એક પરિવર્તનની પ્રક્રિયા તરીકે વર્ણવે છે, જે ઘણીવાર પીડાદાયક પુનર્જન્મ જેવી હોય છે. તેમાં પોતાના જૂના વિચારો, પોતાની ઈચ્છાઓ અને પોતાના અહંકારનો ત્યાગ કરીને પોતાની જાતને સંપૂર્ણપણે ઈશ્વરની ઈચ્છાને સમર્પિત કરવી પડે છે. સ્ત્રોત આને પોતાનો ક્રોસ ઉઠાવવા સાથે સરખાવે છે. એટલે કે પોતાની સ્વાર્થી પ્રકૃતિ સામેનું યુદ્ધ. હા. અને આ પરિવર્તન જ ઈશ્વરની આજ્ઞાઓની સત્યતાનો જીવંત પુરાવો બને છે. જ્યારે એક મનુષ્ય જે પશુ જેવી સ્થિતિમાં હતો, તે પ્રેમ, નિસ્વાર્થતા અને આજ્ઞાપાલનનું જીવન જીવવાનું શરૂ કરે છે, ત્યારે તે શૈતાનના જૂથના અંતિમ ન્યાયનો આધાર બને છે. તે સાબિત કરે છે કે ઈશ્વરનો માર્ગ સાચો અને શક્ય છે. સ્ત્રોતમાં એવા લોકો માટે ઘણા બધા નામોનો ઉલ્લેખ છે, જેઓ આ પરિવર્તનની યાત્રા પૂર્ણ કરે છે. જેમ કે ખ્રિસ્તનું સ્વરૂપ, પ્રથમ ફળ, પ્રથમ જનેત, કન્યા અને શહીદ સાક્ષીઓ. શું આ બધાનો અર્થ એક જ છે? હા, આ બધા નામો એક જ આધ્યાત્મિક સિદ્ધિના અલગ અલગ પાસાઓને દર્શાવે છે. પ્રથમ ફળ સૂચવે છે કે તેઓ એક મોટી રણનીની શરૂઆત છે અને તેમના જેવા બીજા ઘણા લોકો આવશે. કન્યા એ ઈશ્વર સાથેના અત્યંત ઘનિષ્ઠ અને પ્રેમાળ સંબંધનું પ્રતીક છે. અને શહીદ સાક્ષીઓ એ હકીકતને ઉજાગર કરે છે કે આ માર્ગ પર ચાલનારાઓને ઘણીવાર દુનિયા દ્વારા વિરોધ, ઉપહાસ અને પીડાનો સામનો કરવો પડે છે. બરાબર. કારણ કે તેમનું જીવન દુનિયાના મૂલ્યોથી તદ્દન વિપરીત હોય છે. આ બધી ચર્ચા પછી આખું ચિત્ર હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. જો આપણે આ જટિલ દૃષ્ટિકોણનો સારાંશ આપીએ તો કહી શકાય કે આપણી દુનિયા, જેને આપણે ભૌતિક વાસ્તવિકતા માનીએ છીએ, તે વાસ્તવમાં એક વૈશ્વિક મંચ છે. તે હેડ્સનું જ એક સ્વરૂપ છે, જ્યાં ઈશ્વર અને બળવાખોર આત્માઓ વચ્ચે એક મહાન સંઘર્ષ ચાલી રહ્યો છે. અને આ સંઘર્ષમાં મનુષ્યો મુખ્ય પાત્રો છે. આપણને એક અદ્ભુત ક્ષમતા સાથે બનાવવામાં આવ્યા છે. સાંસારિક ઈચ્છાઓથી શાસિત પશુ જેવી સ્થિતિમાંથી ઈશ્વરના વચનને અપનાવીને ઈશ્વરનું સ્વરૂપમાં પરિવર્તિત થવાની ક્ષમતા. આ માળખું
બાઇબલની જાણીતી વાર્તાઓ જેમ કે સર્જનની વાર્તા અને ઈસુના દૃષ્ટાંતોને એક નવી જ રીતે રજૂ કરે છે. તે બધાને આત્મિક યુદ્ધ, ન્યાય અને અંતિમ મુક્તિની એક મોટી ગાથાના ભાગ તરીકે જોડે છે. જમીન, સમુદ્ર, પશુઓ, પક્ષીઓ, માછલીઓ આ બધા આ સંઘર્ષનું વર્ણન કરવાની એક પ્રતીકાત્મક ભાષા બની જાય છે. બરાબર. તે બાઇબલને ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી એક સુસંગત અને એક જ કેન્દ્રીય વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતી કથા તરીકે રજૂ કરે છે. તે દરેક વાર્તાને એક મોટા વૈશ્વિક હેતુ સાથે જોડે છે. આ દુનિયાને અને આપણા જીવનને જોવાની એક ખૂબ જ સ્તરીય અને પડકારજનક રીત છે. તે આપણને વિચારવા માટે એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. ચોક્કસ. જો આપણે આ સ્ત્રોતની દલીલને એક ક્ષણ માટે સ્વીકારી લઈએ અને આપણી આ સામાન્ય ભૌતિક દુનિયાને એક ઊંડી આધ્યાત્મિક વાસ્તવિકતાના પ્રતીકાત્મક નિરૂપણ તરીકે જોઈએ, તો આપણા રોજિંદા જીવનના કયા પાસાઓ, આપણી નોકરીની મહત્વાકાંક્ષાઓ, આપણા સંબંધોના સંઘર્ષો, આપણી ભૌતિક ઈચ્છાઓ ને આવા દ્રષ્ટિકોણથી તદ્દન અલગ રીતે જોઈ શકાય? આપણી કઈ લડાઈઓ ખરેખર પશુ, પક્ષી કે માછલી સામેની લડાઈ છે?